મુરલીધર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ભારતના વારસાનો અર્થ, સંસ્કૃતિ એટલે શું, ભારતના મુખ્ય બે વારસાઓ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો, તેમાં સમાવિષ્ટ બાબતો અને ગુજરાતના મેળાઓ ત્યાં સુધીની વાતો કરી છે. હવે પછી આપણે માહિતી મેળવીશું ભારતની ભૂમિ અને તેના લોકો વિશે સમજીએ. આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાય અને બહારની પ્રજાઓ, વિદેશી પ્રજાઓ આપણા દેશમાં આવી. અનેક જાતિઓ હતી. પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી રહે છે. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના એક પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. ભાષાશાસ્ત્રની શોધખોળો અનુસાર એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી જુદી જુદી પ્રજાતિઓ ભારતમાં આવી. હવે આ 6 પ્રજાતિઓ વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ જે પ્રજા આવી એ છે નેગ્રીટો, હબસી પ્રજા. નેગ્રીટો અથવા નિગ્રો એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. ઇતિહાસકારોનું તો એવું માનવું છે કે નેગ્રીટો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવી. એમની શારીરિક વિશેષતાઓ કેવી હતી તો કે એમનું વર્ણ શ્યામ એટલે કે કાળો, રંગ કાળો હતો. 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આ વાત થઈ નેગ્રીટો પ્રજાની. હવે આપણે જોઈએ ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ પ્રજાનું બીજું નામ છે નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી, જેઓનો રંગ શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક, આ એની શારીરિક વિશેષતાઓ. બહારથી લોકો આવા દેખાતા હતા. ભારતમાં આવેલા આર્યો આ જાતિને એટલે કે ઓસ્ટ્રેલોઇડ જાતિને નિષાદ કહેતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની મુખ્ય 2 જાતિઓ કોલ અને મુંડા. ખાસ ધ્યાનમાં રાખજો, ભારતની 2 જાતિઓ જેને ઓસ્ટ્રેલોઇડ કહે છે એવી કોલ અને મુંડા જાતિ. અસમની ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મ પ્રદેશ જે હાલનું મ્યાનમાર છે એની જાતિઓમાં પણ આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ, આપણે સૌ જાણીએ છીએ સંસ્કૃતિ એટલે શું તો કે જીવન જીવવાની રીત. એમની જીવન જીવવાની રીત અને સભ્યતાના ફાળો આપણી પ્રજામાં વિશિષ્ટ રહ્યો છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડ કરવું જેવા કેટલાક કૌશલ્ય જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. હવે આપણે વાત કરીએ ત્રીજી પ્રજાતિ દ્રવિડ લોકોની. દ્રવિડ મૂળ ભારતના હતા. તેમને મોહેજો દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા જ વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને એમની સંસ્કૃતિના લક્ષણો ટકી રહ્યા. ધીમે ધીમે આ લોકો પણ દ્રવિડ કહેવાયા. દ્રવિડ લોકો મુખ્યત્વે દેવી એટલે કે પાર્વતી માતા રૂપે પૂજે છે, જ્યારે પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવજીની પૂજાની સમજ આપી છે. ધૂપ, દીપ, આરતીથી પૂજા કરવાની પરંપરાઓ મુખ્યત્વે દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આ સિવાય તેઓ પ્રકૃતિ પ્રેમી અને પશુ પ્રેમીઓ પણ રહ્યા છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને ત્યાર પછી તેમણે પોતાની સંસ્કૃતિના જે દેવો છે એમને પુનઃસ્થાપ્યા. ધીમે ધીમે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, દ્રવિડ પ્રજાતિમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓ વિવિધ કલાઓના જાણકારો હતા, જેમ કે રંગવું, કાંતવું, વણવું, હોડી, તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું યોગદાન વિશેષ રહ્યું છે. આર્યોનું પ્રભુત્વ વધતાની સાથે જ તેઓ ધીમે ધીમે દક્ષિણ ભારત તરફ ખસવા લાગ્યા અને ત્યાં જ જઈને સ્થિર થયા. ખાસ ધ્યાનમાં રાખજો, દક્ષિણ ભારતમાં આજે દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. જ્યાં પ્રારંભિક તમિલ સાહિત્ય એ અભિવ્યક્તિથી ભરેલું છે. મુખ્ય જે સાહિત્ય પ્રાપ્ત થયું છે એ તમિલ ભાષામાં છે.
અને 4 ભાષાઓ બોલતા લોકો વસે છે, જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે. આ વાત થઈ દ્રવિડ લોકોની. હવે આપણે વાત કરીએ અન્ય પ્રજાઓની. અન્ય પ્રજાઓમાં ભારતમાં મોંગોલોઈડ, આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડનો સમાવેશ થાય છે. શરૂઆત કરીએ મોંગોલોઈડ પ્રજાથી. તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં અને તિબેટમાંથી થઈ અને આપણા ભારતમાં આવી. મુખ્યત્વે તેઓ ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો અને સમય જતાં મોંગોલોઈડ જાતિને ભારતીયકરણ કરવામાં આવ્યું. આ પ્રજાની શારીરિક વિશેષતાઓ: એમનો વર્ણ પીળો, રંગ પીળાશ પડતો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો, આ એના શારીરિક લક્ષણો હતા. મોંગોલોઈડ પ્રજાનો વર્ણ પીળો હોવાથી તેમને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાત થઈ મોંગોલોઈડ પ્રજાની. ત્યારબાદ આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા, જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. અને આ ત્રણેય જાતિઓ એક સમાન ભૌતિક ગુણધર્મો ધરાવે છે. ભૌતિક એટલે જોઈ શકાય તેવા. આ પ્રજાના અંશો ખાસ કરીને બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ મુખ્ય 4 પ્રજાતિઓની વાત થઈ, જેમાં મોંગોલોઈડ, આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડનો સમાવેશ છે. હવે આપણે વાત કરીએ આર્યોની. તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યો, જેનું બીજું નામ છે નોર્ડિક. ખાસ ધ્યાનમાં રાખજો, આર્ય જાતિના બીજું નામ છે નોર્ડિક લોકો કહેવાતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી એટલે કે હિન્દુઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હોય તે પ્રદેશને નામ અપાતું આર્યાવર્ત. પ્રાચીન સમયમાં સૌ પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં આવી, જ્યાં 7 મોટી નદીના સ્થાને એટલે કે 7 નદીઓનું સ્થાન સપ્ત સિંધુ એવું નામ આપવામાં આવ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા એટલે હાલ જે બિહાર છે ત્યાં સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલના વિસ્તાર સુધી રહ્યો છે. ધીમે ધીમે આ પ્રજાઓ વધારે વિકસિત બની. આર્ય ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી આ પ્રદેશનું નામ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત એવું નામમાં આવ્યું. આર્યો દ્રવિડોની જેમ પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, તમામ કુદરતી સંપત્તિ જે છે એની પૂજા અને આરાધના કરતા. તેઓએ પોતાના શ્લોકોમાં અને સ્તુતિઓમાં પણ એની રચના કરી છે. ધીમે ધીમે ધાર્મિક વિધિઓની શરૂઆત થઈ. ભારતમાં આવેલી તમામ પ્રજાતિઓ પોતાના સંસ્કૃતિ એટલે ફરી પાછું યાદ કરાવીએ, જીવન જીવવાની રીત, સંસ્કૃતિના વિશિષ્ટ તત્વોને ધ્યાનમાં રાખી એક નવી જ સંસ્કૃતિનું નિર્માણ કર્યું. જુદા જુદા પ્રજાતિઓ ભારતમાં આવતા તે લગ્ન સંબંધોમાં સમિશ્રણ થયું. બધાની પોતાની વિશિષ્ટ રહેણી કહેણી, ભાષાઓ, વિચારો, માન્યતાઓ વગેરેનો સમન્વય થયો અને તેથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. આપણને ભવ્ય અને સમૃદ્ધ વારસો મળ્યો. ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. હવે અહીંયા માત્ર કોઈ સ્વતંત્ર નથી, પણ એક ભારતીયકરણ કરવામાં આવ્યું. આ વાત થઈ વિવિધ પ્રજાઓની જે આપણા ભારતમાં આવીને વસી. હવે જે આપણા 2 પ્રકારના વારસાઓ છે, વારસાઓ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક, એનું જતન અને સંરક્ષણ કરવું છે. તો જતન અને સંરક્ષણ માટે આપણા બંધારણમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. એ જોગવાઈઓની માહિતી મેળવીએ. ભારતના વારસા માટે અનેક બાબતો એને રળિયામણું અને આકર્ષક બનાવે છે, જેનાથી ભારતને ગૌરવ અપાવ્યું છે. હવે આ વારસાનું જતન કરવું, એને સાચવવું એ ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. એનું ઐતિહાસિક મૂલ્ય જાણવું, એનું મહત્ત્વ સમજવું અને આપણા વારસાને કોઈ નુકસાન ન પહોંચાડે એના માટે થઈ અને બંધારણમાં નાગરિકોને અમુક મૂળભૂત ફરજો આપવામાં આવી છે, જે ફરજો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પહેલું તો જે સંસ્કૃતિનો વારસો છે એનું મૂલ્ય સમજીએ અને એની જાળવણી કરીએ.
બીજું જે પ્રાકૃતિક તત્વો છે જેમ કે જંગલો, તળાવો, નદીઓ, પશુ પંખીઓ, એ કુદરતી પર્યાવરણ એનું જતન કરીએ અને એને સાચવીએ. સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખીએ. ત્રીજું, જાહેર મિલકતો જે સરકારની મિલકતો છે તેને નુકસાન ન કરીએ અને હિંસાનો ત્યાગ કરીએ. આ પણ આપણી એક પવિત્ર અને નૈતિક ફરજ છે. આમ આ પાઠમાં બે પ્રકારના વારસાઓ, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક, આ બંને વારસાના જતન કરવું એ આપણી એક નૈતિક ફરજ છે અને આ વારસો જ આપણા ભારત દેશના ક્ષેત્રમાં વિકાસ કરવા માટેની અણમોલ તક પૂરી પાડે છે. આમ ભારતનો વારસો એ હજારો વર્ષોથી ભારતના લોકોને આર્થિક રીતે એટલે નાણાંની દ્રષ્ટિએ, રાજકીય રીતે, સામાજિક સમાજની દ્રષ્ટિએ અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ વિકાસનું પરિણામ છે તેમ કહી શકાય. થેન્ક યુ.